વિદ્યાર્થીઓ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા જે આપણામાં મટીરિયલ આપેલું છે તે પ્રમાણે પ્રશ્ન નંબર છે 7. આ મેં પ્રશ્ન જે છે એ દર્શાવેલો નથી. લેખાની અંદર પ્રશ્ન જે છે એ પ્રશ્ન નંબર આપેલો છે 7. બરાબર. સૌપ્રથમ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. જો અહીં તંત્ર આપેલું છે, હંમેશા યાદ રાખવાનું વિદ્યુત ભારનું તંત્ર એટલે શું, તો કે એક વિદ્યુત ભાર માટે હંમેશા તંત્ર નથી બનતું. આપણે આગળ જે ચર્ચા કરી તે પ્રમાણે ધોરણ 11 ની અંદર કે તંત્ર હંમેશા એક કરતા વધારે કોઈ પદાર્થ હોય તો બને. અહીંયા આપણે વિદ્યુત ભારની વાત છે એટલે એક કરતા વિદ્યુત ભારની સંખ્યા જે છે કેવી હોવી જોઈએ, વધારે હોવી જોઈએ. 2 વિદ્યુત ભાર ચાલે, 3 ચાલે, ક્યાં સુધી, n સુધી. સિંગલ વિદ્યુત ભાર માટે વિદ્યુત ભારોનું તંત્ર બનતું નથી. આ ખાસ નોંધ લેવી. બરાબર. તો અહીં સૌપ્રથમ આપણે શું છે તો કે 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સમજાવેલી છે. 2 વિદ્યુત ભારના કણોની સ્થિતિ ઉર્જા જે આપણે ટેક્સ્ટ બુકની અંદર આકૃતિ માત્ર એટલી જ આપેલી છે, Q1 Q2 R12 પૂરું. બરાબર. પણ આપણે અહીં સમજાવેલી છે થોડીક અલગ રીતના કે ધારો કે આપણી પાસે એક ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુથી Q1 વિદ્યુત ભાર R1 અંતરે છે, ઉગમ બિંદુથી Q2 વિદ્યુત ભાર R2 અંતરે છે. જો હું વેક્ટર કરું તો હું સ્થાન સદિશ કહી શકું. બરાબર. અને 2 વિદ્યુત ભાર વચ્ચેનું અંતર જે છે એ કેટલું છે, R12 છે. કંઈક અલગ રીતના સમજાવેલું છે, ખાસ બરાબર ધ્યાન રાખજો. ધારો કે અત્યારે આપણી પાસે કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર અહીંયા છે જ નહીં અને આ આપણું અનંત અંતર છે. બરાબર. હવે શું કરવાનું તો કે સૌ પ્રથમ અહીંયા કોઈ પણ વિદ્યુત ભાર છે નહીં. હંમેશા યાદ રાખજો, આગળના કિસ્સાની અંદર કોઈ આપણી પાસે સ્ત્રોત વિદ્યુત ભાર હતો, તેની અંદર એક પરીક્ષણ વિદ્યુત ભાર ગતિ કરતો હતો, ત્યારે આપણે કંઈક શું મળતું હતું, કાર્ય મળતું હતું. બરાબર. પરંતુ યાદ રાખજો કે ખાલી કોઈ સિંગલ વિદ્યુત ભાર જો આપણી પાસે હોય, Q1 છે ધારો કે, તો Q1 જે છે તેના જ આજુબાજુમાં જે ધારો કે ધન વિદ્યુત ભાર છે, આજુબાજુમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય Q1 વિદ્યુત ભાર, તો તેના જ વિદ્યુત ક્ષેત્રમાં તેનું કાર્ય ક્યારેય ન મળે. આ ખાસ યાદ રાખો. બરાબર. કાર્ય મેળવવા માટે આ વિદ્યુત ભાર છે તેનું કાર્ય મેળવવા માટે અહીંયા કોઈ અન્ય વિદ્યુત ભાર હોય ને એના વિદ્યુત ક્ષેત્રની અંદર Q1 વિદ્યુત ભાર ગતિ કરવો જોઈએ. એટલે આપણે એવું કહી શકાય કે આનું કાર્ય મેળવવું હોય તો આપણી પાસે અન્ય વિદ્યુત ભારનું શું હોવું જોઈએ, વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ. તો અહીંયા આપણી પાસે કઈ છે જ નહીં. તો એનો મતલબ એવો કે અત્યારે ધારો કે આપણે ઇન્ફિનિટિવ અનંત અંતરેથી કોઈ Q1 વિદ્યુત ભારને લઈ આવ્યા અહીંયા. બરાબર. તો એ કોઈના વિદ્યુત ક્ષેત્રમાં તો ગતિ કરીને આવ્યો નથી. તો ગતિ કરીને નથી આવ્યો તો શું થાય, તો તેના માટેનું કાર્ય શું થાય, W1. Q1 છે એટલે W શું થાય, 10. ખાસ નોંધ લેજો કે Q1 વિદ્યુત ભાર જે છે એ કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર ગતિ કરીને નથી આવ્યો, તેથી તેના માટેનું કાર્ય શું થાય, 0. હવે આપને એટલી ખબર પડે શું કે હવે અહીં Q1 વિદ્યુત ભાર ધારો કે કોઈ એક બિંદુ પાસે બેસી ગયો. હવે આજુબાજુના વિસ્તારમાં શું કરે, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે આમ બધી બાજુ. બરાબર. હવે તમે કોઈ ઇન્ફિનિટિવ થી બીજો વિદ્યુત ભાર આમ લઈ આવો, ધારો કે Q2 વિદ્યુત ભાર લઈ આવ્યા, તો આપણે એવું કહેવાય કે Q2 વિદ્યુત ભાર છે ને Q1 વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની અંદર શું કરે છે, ગતિ કરે છે. તો આપને કાર્ય મળે કોનું, Q2 નું. તો Q2 એટલે W2 જે છે ને ઇઝ નોટ ઇક્વલ ટુ 0. W2 0 થશે નહીં, પરંતુ W1 શું થઈ ગયું, 0. ફરી વખત ખાસ નોંધ લાગજો, બરાબર સમજજો શું કહેવા માંગુ છું. કે કોઈ વિદ્યુત ભાર છે એ પોતાના વિદ્યુત ક્ષેત્રની અંદર ગતિ કરી શકતો નથી. તેને ગતિ કરવા માટે બીજા વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની અંદર ગતિ કરે ત્યારે એનું કાર્ય પ્રાપ્ત થાય. પોતાના વિદ્યુત ક્ષેત્રની અંદર જો ગતિ કરતો હોય તો એનું કાર્ય મળતું નથી. એટલે Q1 ઉપરથી આવ્યો તો એ કોઈના વિદ્યુત ક્ષેત્રમાં નથી આવ્યો તો કાર્ય 0. હવે અહીં Q1 બેસી ગયો તો હવે Q2 આવે છે ઉપરથી, હવે આના વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેશે તો એનું કાર્ય મળે. એટલે એનું કાર્ય 0 થતું નથી, આનું કાર્ય કેવું મળે, 0. અહીંયા કંઈક એવી સ્ટોરી છે. સૌપ્રથમ અહીં તો આકૃતિ ડાયરેક્ટ આપેલી છે. આ P બિંદુ જે છે આપણે દર્શાવેલું છે, પણ આપણે થિયરીની અંદર કે ઉલ્લેખ નથી કરેલો. આપણા લીથાની અંદર P બિંદુ દર્શાવેલું છે એ આખા જનરલ સૂત્ર માટે દર્શાવેલું છે. બરાબર. એટલે આપણે આનો ક્યાંય ઉપયોગ નહીં કરી. હું થોડોક સુધારો કરાવી દઈશ, એ સુધારો કરી નાખજો. અને વચ્ચેનું જે એક જગ્યા આગળ આવે છે P બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન, એ ખાલી જનરલ ફોર્મ્યુલા માટે છે. હવે શું કીધું, સૌપ્રથમ ધારો કે અનંત અંતરેથી Q1 વિદ્યુત ભાર અહીંયા આવી ગયો, ઉગમ બિંદુથી R1 અંતરે બેસી ગયો. બરાબર.
તો એની પાસે કોઈ કાર્ય છે નહીં. હવે આ અહીંયા બેસી ગયો ને એટલે આજુબાજુના વિસ્તારમાં શું ઉત્પન્ન કરે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. હવે Q2 અનંત અંતરેથી અહીં લઈ આવો તમે, તો એ આના ક્ષેત્રમાં એવો કહેવાય કે નહીં? તો આના ક્ષેત્રમાં આવે તો અહીં વિદ્યુત ક્ષેત્ર હોય Q1 નું, અને Q1 નું શું હોય? સ્થિતિમાન હોય. તો આપણે એવું કહી શકાય કે Q1 વિદ્યુત ભારથી R12 અંતરે સ્થિતિમાન મેળવી શકો, Q1 વિદ્યુત ભાર વડે R12 અંતરે શું મળે? વિદ્યુત ક્ષેત્ર મળે. પણ આ સ્થિતિમાનની વાત છે તો સ્થિતિમાન મેળવશું, બરાબર. તો અહીં Q1 વિદ્યુત ભાર માટે અને Q2 વિદ્યુત ભાર માટે. હવે શું થયું આગળ જુઓ. આકૃતિમાં બે વિદ્યુત ભારનું તંત્ર છે, Q1 Q2 નું તંત્ર. આવી ગોઠવણ તૈયાર કરવા પડતા કાર્યની ગણતરી કરવી પડે. કાર્ય ઉપર આધારિત છે. શરૂઆતમાં કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર નથી, કીધું ને આપણે કેમ? પરીક્ષણ સ્ત્રોત વિદ્યુત ભાર એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું, એમાં કોઈ હાજર નથી. Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી R1 પર લાવવા માટે કાર્ય W1 બરાબર 0. મેં તમને હમણાં આગળ સમજાવ્યું તે પ્રમાણે કે Q1 જે છે એને ઇન્ફિનિટીથી અનંત અંતરેથી લઈ આવવા, R1 અંતરે લેવા માટે કરવું પડતું કાર્ય કેવું મળે? શૂન્ય મળે. W1 બરાબર 0. Q1 વિદ્યુત ભાર પોતાનું આસપાસ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે. મેં તમને કીધું એ પ્રમાણે Q1 એક સ્થાને પહોંચી જાય પછી આજુબાજુના વિસ્તારમાં પોતાનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે અને વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે. આ Q1 ને લીધે તેનાથી R12 અંતરે રહેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, આ Q1 વિદ્યુત ભારથી R12 અંતર રહેલો કોઈ બિંદુ પાસે આપણે મેળવી લઈશું વિદ્યુત સ્થિતિમાન. કેટલું મળે વિદ્યુત સ્થિતિમાન? તો કે Q1 વિદ્યુત ભાર છે એટલે એનો વિદ્યુત સ્થિતિમાન V1 K Q1 upon R12. અંતર છે, વિદ્યુત ભાર છે, અને K અચળ, K બરાબર 1/4πε0 લખેલું. સમજાઈ ગયું? બરાબર. V1 બરાબર 1/4πε0 Q1 upon R12. હવે Q2 ને અનંત અંતરેથી R2 બિંદુએ લાવવા બાહ્ય બળે કરેલું કાર્ય. ઇન્ફિનિટી અંતરેથી શું લઈ આવવાનું? Q2 ને લઈ આવવાનું. ઉગમ બિંદુ કેટલા અંતરે? R2 અંતરે. બાહ્ય બળે કરેલું કાર્ય. કેટલું કાર્ય મળે? તો આપને ખબર છે કે તે બિંદુ પાસે સ્થિતિમાન તો કેટલું છે? V1 તો છે જ, પણ એ જો એકમ ધન વિદ્યુત ભાર આવતો હોય ને તો સ્થિતિમાન V1 થાય. Q2 વિદ્યુત ભાર આવતો હોય તો સ્થિતિમાન કેટલું થઈ જાય? આપને ખબર છે એકમ ધન વિદ્યુત ભાર માટેની સ્થિતિ ઉર્જા એટલે એના માટેનું સ્થિતિમાન. જો આ 1 કુલમ મૂકો તો સ્થિતિમાન થાય, અને Q ગુણી દો તો શું થઈ ગયું? V1 થયું. એટલે એવું કેવું તો કહેવાય શું? એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આવવા માટે કરવું પડતું કાર્ય ધારો કે V1 છે, તો Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી આવવા માટે કરવું પડતું કાર્ય કેટલું? Q2 into V1. એટલે Q2 વિદ્યુત ભાર આવે છે અનંત અંતરેથી, અહીં સુધીનું કાર્ય કેટલું કરે? એટલું કરે. W2 બરાબર V1 into Q2. હવે અહીંયા V1 ની કિંમત મૂકી દો 1/4πε0 Q1 upon R12 Q2. એટલે એક બીજું કાર્ય મળશે W2. તો આ એક તંત્ર થઈ ગયું. જો Q1 અને Q2 થી બનતું એક તંત્ર. તો કુલ કાર્ય કેટલું થયું બે વિદ્યુત ભારને લીધે? કુલ કાર્ય એટલે બેનો શું કરવાનો? સરવાળો. તો W આપણી પાસે W1 શું છે? 0. W2 શું મળ્યું? 1/4πε0 Q1 Q2 upon R12 મળ્યું. વિદ્યુત બળ સંરક્ષી હોવાથી કરેલું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. W બરાબર U થાય. એટલે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા શું પ્રાપ્ત થશે? U બરાબર આ W કહી દેવાનું ટૂંકમાં 1/4πε0 Q1 Q2 upon R12. બરાબર. બે વિદ્યુત ભારને નિશ્ચિત સ્થાનો પર લાવવા U બદલાતો નથી. કોઈ નિશ્ચિત સ્થાન અહીં નક્કી કરેલું છે આપણે. ઉગમ બિંદુથી R1 અંતર, ઉગમ બિંદુથી R2 અંતર અહીં લઈ આવો તમે, પણ સ્થિતિ ઉર્જા બદલાતી નથી. શું કામ બદલાતી નથી? કારણ કે કાર્ય માર્ગ ઉપર આધારિત નથી, ફક્ત સ્થાન ઉપર આધારિત છે. એટલે અહીંયા નિશ્ચિત સ્થાન નક્કી કર્યું. જો કારણ કે આગળ આપણે આવી ગયું કે કોઈ પણ કાર્ય છે એ ફક્ત સ્થાન ઉપર આધારિત, માર્ગ પર આધારિત નથી. બે કિસ્સા આપેલા છે અહીંયા. જો આ સ્થિતિ ઉર્જા છે તેની અંદર Q1 Q2 greater than 0, આ ક્યારે પરિસ્થિતિ પ્રાપ્ત થાય આપણે? તો કે બે વિદ્યુત ભાર ધન હોય ત્યારે. તો સ્થિતિ ઉર્જા કેવી મળે? ધન. ધન હોય બે વિદ્યુત ભાર, બે વચ્ચે શું થાય? અપાકર્ષણ. અને અનંત અંતરેથી વિદ્યુત ભારને લાવવા બળ, બાહ્ય બળની વિરુદ્ધ ધન કાર્ય થાય. શું કામ બાહ્ય બળની વિરુદ્ધ ધન કાર્ય થાય? તો ઉપરથી તમારે નીચે લેવા માટે તમારે બાહ્ય બળ સતત લગાડવું પડે. બરાબર. લગાડવું એટલા માટે પડે કે બે વચ્ચે શું થાય છે? અપાકર્ષણ. લેસ ધેન 0 હોય. લેસ ધેન 0 ક્યારે થાય? તો કે Q1 માઇનસ ને આ ધારો કે પ્લસ, તો હંમેશા સ્થિતિ ઉર્જા કિંમત મૂકો તો માઇનસ જ મળે. એટલે U માઇનસ થઈ ગયું. બળ કયા પ્રકારનું હોય? આકર્ષી. કારણ કે બે ધન વિદ્યુત ભાર વચ્ચે શું થાય? આકર્ષણ થાય.
અને પ્રવેગ રહિત ગતિ માટે ઋણ કાર્ય થાય. ઓટોમેટિક ઉપરથી કેવો વી આવે, નીચે વી આવશે. બરાબર, સિમ્પલ પ્રશ્ન છે. અને તંત્ર વિદ્યુત ભારોના તંત્રની આ શું થઈ, સ્થિતિ ઉર્જા. પણ 2 વિદ્યુત ભાર માટેની જ અહીંયા શું કરી, વાત કરેલી છે. બરાબર, હવે આપણે 3 વિદ્યુત ભાર માટેની વાત કરી તો વ્યાપક રૂપે તંત્ર માટેની સ્થિતિ ઉર્જા એવું સમજાવેલું છે. અત્યારે જે વાત કરી ને આપણે જો એટલાની જ કરી, ખાસ યાદ રાખજો. આગળ હવે એક વધારાનો વિદ્યુત ભાર અહીંયા આવી ગયો. હવે અહીંયા વિદ્યુત ભાર આના માટેનું તો આપણી પાસે કાર્ય છે, એ આગળ મેળવી લીધું. ડબલ્યુ કુલ કાર્ય કેટલું, W3 મેળવવું હોય તો હવે આ બિંદુ પાસે શું થાય ખબર, Q1 જે છે ને એનું સ્થિતિમાન હોય, Q2 નું શું હોય, સ્થિતિમાન હોય. તો અહીં કુલ સ્થિતિમાન કેટલું થાય, તો કે આ બેના સ્થિતિમાનના સરવાળા જેટલું. એટલે અહીંયા તમને શું મળે, V3 મળે. બરાબર, અને V3 જે છે ને એની સાથે શું ગુણ નાખો તમે, Q3 ગુણી નાખો. એટલે સોરી હા, V3 જે છે ને એની સાથે તમે શું ગુણી નાખો, Q3 ગુણી નાખો. તો Q3 જે છે એ ગુણાઈ જશે. એટલે શું થશે, 1, 2 અને 3 વિદ્યુત ભારોથી બનતા તંત્રની શું થઈ, સ્થિતિ ઉર્જા. એક વસ્તુ યાદ રાખવાની, કોઈ પણ તંત્ર માટે સ્થિતિ ઉર્જા મેળવતા હોય તો એક જોડ જ ધ્યાનમાં લેવાની. ધારો કે તમે અહીંયા Q1 Q2 લીધી, પછી Q2 Q1 ન ચાલે. બરાબર, એટલે આપણે ખબર પડી ગઈ કેટલી જોડ મળે, 1, 2 અને 3. એવી રીતના ચોરસ હોય તો કેટલી મળે, 4, સોરી 6. આમ ચોરસ હોય તો આપણે આવી ગયો આગળ દાખલો. બરાબર, આવી રીતના 1, 2, 3, 4, 5, 2 વિકિરણ 6. બરાબર, હવે અહીંયા શું છે, 3 વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા. તો કે 1, 2 વચ્ચેનું અંતર R12, 3, 2 વચ્ચેનું 2, 3 અથવા 3, 2. બરાબર, આની વચ્ચેનું અંતર 1, 3. Q1 અને Q2 બંને સ્થિતિમાન ઉત્પન્ન કરે, આપણે હમણાં કીધું એ પ્રમાણે. જો પેલા કાંઈ નહોતું એટલે Q1 આવ્યો, એ સ્થિતિમાન ઉત્પન્ન કરે તો એના સ્થિતિમાનમાં આ આવ્યું. હવે આ 2 ઉત્પન્ન કરે તો એમાં આ આવશે. બરાબર, હવે શું થયું, ત્રીજા બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. આની પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું, તો કે આને લીધે કેટલું ઉદ્ભવે, તો કે આ વિદ્યુત ભાર છે, આ અંતર, આ વિદ્યુત ભાર છે, આ અંતર. એટલે કુલ સ્થિતિમાન કેટલું થાય V3 પાસે, 1/4πε0 Q1/R13. એટલે આ Q1 R13, 1/4πε0 Q2/R23, Q2/R23. હવે Q3 ને અનંત અંતરેથી લાવવા થતું કાર્ય W3 બરાબર Q3 × V3. એકમ દળને લઈ આવવા માટે થતું કાર્ય જે છે એ આપણા માટે કેટલું થાય, V3. તો Q3 ને લેવા માટે થતું કાર્ય કેટલું થાય, Q3 × V3. કિંમત મૂકો, 3 અહીં ગુણ દેવાના. આ W3 મળ્યું. કુલ કાર્ય આગળ W1 W2 મળી ગયું આપણે. W1 તો 0 હતું જ, W2 કેટલું હતું, Q1 Q2/R1, 1/4πε0 Q1 Q2/R12. 3 અહીંયા મળ્યું એટલે આ 2 મૂકી દેવાનું. એમાંથી કોમન નીકળે 1/4πε0. શું કાઢી લીધું, કોમન કાઢી લીધું. એમાંથી W સંરક્ષી બળ હોવાથી W બરાબર શું લખાય, UO હતી. આ કોમન નીકળે એટલે આ 3 કણોના તંત્રની શું મળે આપણે, સ્થિતિ ઉર્જા મળે. કાર્ય માર્ગથી સ્વતંત્ર છે. એટલે જે આ W જે મળે છે ને કુલ કાર્ય એ માર્ગ પર આધારિત નથી. તેથી U વિદ્યુત ભારને એકઠા કરવાથી પદ્ધતિ પર આધારિત નથી. તમે કોઈ પણ ગમે એટલા વિદ્યુત ભાર જે છે એકઠા કરો, બરાબર, કયા પ્રકારની પદ્ધતિ અથવા કયા પ્રકારની ગોઠવણી કરવી તેના ઉપર આધારિત નથી. કોઈ પણ ગોઠવણી તમે કરી શકો. પણ એક વસ્તુ યાદ રાખવાની કે વિદ્યુત ભારની સંખ્યા જે છે એક કરતાં કેવા હોવી જોઈએ, વધારે હોવી જોઈએ. લીથાનો પ્રશ્ન નંબર છે 7, ખાસ નોંધ લેવી. પ્રશ્ન જે છે એ અગત્યનો છે. સૌપ્રથમ પહેલા આપણે 2 વિદ્યુત ભાર માટેના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવી અને પછી આપણે મેળવેલી છે શું, 3 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. એવી રીતના 4 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવી શકાય. જેટલી જોડ બને એટલી બધી જોડ જે છે એની બધી સ્થિતિ ઉર્જાનો શું કરી દેવાનો, સરવાળો કરી દેવાનો. એટલે આપણા માટે શું થઈ જાય, કુલ સ્થિતિ ઉર્જા પ્રાપ્ત થાય.